આજ તો હે ને મેં કેટલાય વર્ષો પછી બનાયા મગ ચીલા. તો મગ ચીલા બનાવવા માટે મેં અહીંયા લઈ લીધી હે મગની ફોતરાવાળી દાળ. 2 કપ જેટલી દાળ લીધી હે. હવે એની અંદર આપણે પાણી નાખીને સારી રીતે ધોઈ નાખીશું. હવે એની અંદર આપણે દાળ ડૂબે ને એટલું પાણી નાખીશું અને 4 કલાક સુધી દાળને પલાળી રાખીશું. 4 કલાક પછી આપણી મગની દાળ સારી રીતે પલળી જઈએ. હવે એને આપણે મિક્સર જારમાં એડ કરીશું અને એને પીચી લઈશું. તો મગની દાળને આપણે પેસ્ટ થઈ જાય ને એવી રીતે નહીં પીસવાની, એને અમે ને આમ દાણેદાર રહે ને એવી રીતે પીસવાની છે. તો હવે એની અંદર આપણે નાખીશું 2 ચમચી ચોખાનો લોટ, 2 ચમચી સોજી, આદુ લસણ અને મરચાની પેસ્ટ, 1 ચમચી મરી પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. તો હવે બેટરને આપણે 3 મિનિટ સુધી ફેંટી લઈશું. બેટર આપણે આ રીતનું રાખવાનું છે, બહુ જાડું નહીં કે પાતળું નહીં, આ રીતનું આપણે રિબિન કન્સિસ્ટન્સી જેવું રાખવાનું છે. હવે આપણે બેટરને 15 મિનિટ સુધી રેસ્ટ આપીશું. તો હવે ચીલા બનાવવા માટે લોઢીની અંદર તેલ નાખીશું, બેટર નાખીને આ રીતે ચીલા પાથરી લઈશું. તો હવે ચીલાને આપણે 2 સાઈડથી શેકી લઈશું. તો તૈયાર હે આપણા મગ ચીલા. આહાહા, મગ ચીલા તો એક નંબર બન્યા હતા હો. બાકી મારા પપ્પાને તો મજા જ પડી જાય હો. બાકી જોરદાર હે એવું કહેતા જ્યાં ખાતા જ્યાં.